વડોદરામાં સાવલીમાં વૃદ્ધની હત્યાનો ભેદ એલસીબી અને સ્થાનિક પોલીસે ઉકેલી કાઢ્યો છે. સાપુતારા માટે ફરવા જવા માટે પૈસા ન હોવાને કારણે આ હત્યાને અંજામ આપ્યો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા ગામે થયેલી વૃદ્ધ રમણભાઈ રાઠોડિયાની રહસ્યમય હત્યાનો એલસીબી અને સ્થાનિક પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે માત્ર સાપુતારા પ્રવાસે જવા માટે પૈસા ન હોવાને કારણે એક સગીરે આ સનસનાટીભરી હત્યાને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ સગીરે વૃદ્ધ રમણભાઈને માથાના ભાગે ધોકાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ તેમની લાશને નજીકની કેનાલ પાસે ફેંકી દીધી હતી. હત્યા કર્યા બાદ ક્રૂર સગીર વૃદ્ધના 2 બકરા ચોરી ગયો હતો અને તેને રૂપિયા 9,500માં વેચીને તે રકમથી સાપુતારાના પ્રવાસે ઉપડી ગયો હતો. ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે સાપુતારાથી પરત ફરેલા સગીરની અટકાયત કરી લીધી છે. પોલીસે હત્યાના ગુનામાં વપરાયેલો ધોકો કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર ક્ષણિક મોજશોખ અને ફરવા જવા માટે આચરવામાં આવેલા આ નિષ્ઠુર હત્યાકાંડે સમગ્ર સાવલી પંથકમાં ભારે અરેરાટી વ્યાપી દીધી છે.